ધોરણ 9ની અંદર આપણો સંસ્કૃતની અંદર 20મો પાઠ સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતાઓ. હવે સંસ્કૃત ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. આમ જોવા જઈએ તો આ સંસ્કૃત ભાષા એ ભારતની સૌથી પ્રાચીન ભાષા છે અને વળી આપણા દેશની સાંસ્કૃતિક ભાષા છે, સંસ્કૃતિની ભાષા છે, સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા છે. અને જે સંસ્કૃત ભાષા છે એ ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ ભાષા નહીં, પરંતુ વિશ્વની બધા જ પ્રકારની જે ભાષાઓ છે ને એ ભાષાની જનની છે, માતા છે. અને સંસ્કૃતની જે ખ્યાતિ છે, પ્રખ્યાતિ છે એ સર્વત્ર છે. અત્યારે આ પ્રાચીન જમાનાની જેમ સંસ્કૃત ભાષા એ બોલચાલની ભાષા રહી નથી, પણ સંસ્કૃત ભાષા શીખવાને લીધે લોકો સાથે તેની જે આત્મીયતા હોય એ આત્મીયતા આપણી બંધાય અને આપણી જે સંસ્કૃતિની જે ખૂબીઓ છે એ ખૂબીઓ આ સંસ્કૃત દ્વારા જાણી શકાય. કારણ કે આપણા હિન્દુ ધર્મના મોટાભાગના જે ધાર્મિક પુસ્તકો છે બધા પુસ્તકો સંસ્કૃતમાં લખાયા છે. એમાંય રામાયણ, ગીતા અને મહાભારત આ બધા સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. વેદો પણ સંસ્કૃત ભાષામાં લખાય. 4 આપણા વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ બધા સંસ્કૃતમાં લખાયેલા છે. અને સંસ્કૃતની બહુ આગવી વિશેષતા છે અને એના માટે સંસ્કૃત ભાષાનું જે વર્ણન છે એનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આ પાઠની અંદર આપણે આપવામાં આવેલું છે. એ પાઠની અંદર આપણે આજે શીખવાનું છે, ભણવાનું છે. એનું ભાષાંતર આજે આ પાઠમાં આપણે જોઈએ. જો વયમ જાણીમઃ યત, આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એટલે કે સંસ્કૃત ભાષા સર્વાસામ એટલે કે બધી ભારતીય ભાષાના એટલે કે ભારતીય ભાષાઓની જનની વર્તતે એટલે કે જનની છે અથવા તો માતા છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. અથચ અને વળી સંસાર એટલે કે સંસારમાં યાહા ભાષા સંતિ જે ભાષાઓ છે તાસુ એટલે કે તે ભાષાઓમાં સા એટલે તે પ્રાચીનતમ ભાષા એટલે સૌથી પ્રાચીન ભાષા છે, સૌથી જૂની ભાષા છે. અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે ભાષાઓમાં તે સૌથી પ્રાચીન ભાષા છે. અસ્યાહ ભાષાયાહ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ, આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર અહીંયા ઉદાહરણ રૂપે ઉદાહરણ તરીકે કિશ્ચિત એટલે કે કેટલીક વૈશિષ્ટ્ય એટલે વિશેષતાઓ પ્રદર્શનમાં એટલે કે દર્શાવવામાં આવી છે, બતાવવામાં આવી છે. અહીંયા ઉદાહરણ તરીકે કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. પ્રથમમ વૈશિષ્ટ્ય એટલે કે પહેલી વિશેષતા સંસારસ્ય એટલે કે સંસારના, સમસ્તેષુ એટલે કે સમગ્ર, પુસ્તકાલયેષુ એટલે કે પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ એટલે સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ વર્તતે એટલે ઋગ્વેદ છે. સંસારના સમસ્ત પુસ્તકાલયમાં, સમગ્ર પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. અયમ અપી એટલે આ પણ સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ એટલે કે ગ્રંથ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવમ એટલે કે આમ સંસારસ્ય એટલે કે સંસારનું પ્રથમમ પુસ્તકમ એટલે પહેલું પુસ્તક પણ સંસ્કૃતસ્ય એવ વર્તતે એટલે કે સંસ્કૃતનું જ છે. નતુ કસ્યચિત અન્યસ્ય ભાષાયા, બીજી કોઈ પણ ભાષાનું નથી. આમ સંસારમાં પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ પણ ભાષાઓનું નથી. હવે આ ફકરો આપણે પાછો જોઈ લઈશું. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે. અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે ભાષાઓમાં તે સૌથી પ્રાચીન ભાષા છે. આ ભાષાઓની અથવા આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીંયા ઉદાહરણ તરીકે કેટલીક વિશેષતા દર્શાવવામાં આવી છે. પહેલી વિશેષતા સંસારના સમગ્ર પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ
ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે. બીજી કોઈ પણ ભાષાઓનું નથી. તો આ પહેલો ફકરો જોયો. ત્યાર પછી આપણે બીજો ફકરો પાછળ જોઈશું. બીજા ફકરાની અંદર ચર્ચા કરીએ. તો આ સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા આપણે જોઈ ભાઈ. ત્યાર પછી બીજી વિશેષતા જોઈશું. બીજી વિશેષતામાં જો દ્વિતીય વૈશિષ્ટ્ય એટલે કે બીજી વિશેષતા સંસ્કૃત ભાષાયા એટલે કે સંસ્કૃત ભાષાનું યા વર્ણમાલા અસ્તિ જે વર્ણમાળા છે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે યહ એટલે ત્યાં તત્ર એટલે કે ત્યાં યહ એટલે જે વર્ણક્રમ એટલે કે વર્ણનો ક્રમ નિર્ધારિત વર્ત એટલે કે નક્કી કરેલો છે. સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણોનો ક્રમ તેમાં જે વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે. સહ એટલે તે વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક ચ તાર્કિક અસ્તિ અને તાર્કિક છે. સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણોનો ક્રમ નિર્ધારિત થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ પ્રકૃતિ પાસેથી બધા માનવીઓએ યત એટલે જે ઉચ્ચારણ તંત્ર ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ એટલે કે પ્રાપ્ત કર્યું છે પ્રાપ્ત થયું છે. તસ્ય અનુસારમ તે અનુસાર તેને અનુસાર કરીને તસ્ય અનુસારમ કૃત્વ એટલે તેને અનુસાર કરીને અનુસરીને અત્ર અહીં વર્ણમાળાયામ એટલે વર્ણમાળામાં વર્ણાનામ એટલે વર્ણોનો ક્રમ એટલે કે ક્રમ નિર્ધારિતો વર્તતે એટલે નક્કી કરેલો છે. પ્રકૃતિ પાસેથી બધા માનવીઓને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેને અનુસરીને અહીંયા વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નિર્ધારિત થયેલો છે નક્કી થયેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ ઉચ્ચારણ તંત્ર પ્રમાણે ઉચ્ચારણ તંત્રના અનુસાર અકારસ્ય ઉચ્ચારમ એટલે અકારનો ઉચ્ચાર પ્રથમમ ભવતી એટલે કે પહેલો થાય છે. ઉચ્ચારણના અનુસાર ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનો ઉચ્ચાર પહેલો થાય છે. અતઃ આથી અતઃ એટલે આથી વર્ણમાલાયામ એટલે વર્ણમાળામાં અકાર એટલે અકાર પ્રથમમ વર્તતે એટલે કે પહેલો છે. આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. જ્યારે કોઈ પણ શબ્દ બોલો તો પાછળ અ બોલાય, મતલબ અકાર પહેલો આવે, અ પહેલો આવે. કોઈ પણ શબ્દ બોલો પાછળ આવે. એવમ એવ આમ જ વ્યંજન વર્ણો શું એટલે કે વ્યંજન વર્ણોમાં આમ જ વ્યંજન વર્ણોમાં કકારસ્ય ક્રમ પૂર્વમ કકારનો ક્રમ પૂર્વમ એટલે કે પહેલા ચ અને ચકારસ્ય ક્રમ પશ્ચાત ચકારનો ક્રમ પશ્ચાત એટલે કે પછી વર્તતે એટલે કે છે. તસ્ય એટલે કે તેનું પણ કારણ ઇદમ એવ તેનું પણ કારણ આ જ છે. આમ એમ જ અથવા આમ જ વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી છે તેનું કારણ પણ આ જ છે. પહેલો કક્કો બોલો તમે ક પહેલો અને પછી ચ પછી આવે. અન્યસુ ભાષાસુ બીજી ભાષાઓમાં યહા વર્ણમાલા સંતિ જે વર્ણમાળાઓ છે તત્ર લે તેમાં અથવા ત્યાં એતાદૃશ એટલે આવો તાર્કિક એટલે કે તાર્કિક ચ વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક ક્રમ એટલે કે ક્રમ ન મિલતી એટલે મળતો નથી. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે તેમાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તો આ ફકરો આપણે પાછું છે. બીજી વિશેષતા સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે ત્યાં જે વર્ણોનો ક્રમ નક્કી થયેલો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિ પાસેથી બધા માનવીઓને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેને અનુસરીને અહીં વર્ણમાળાના વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે અથવા નિર્ધારિત થયેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનો ઉચ્ચાર પહેલો થાય છે. આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. આમ જ વ્યંજન વર્ણોમાં કકારના ક્રમ પહેલો છે અને ચકારનો ક્રમ પછી છે તેનું પણ કારણ આ જ છે.
અન્ય ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તો વિદ્યાર્થીઓ, આપણે આટલે સુધી આ ફકરો જોઈશું, બાકીનો ફકરો પછી શીખીશું.